જય શ્રી કૃષ્ણ. હવે આપણે જોઈએ, આજથી હું સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યો છું. પહેલાં તો મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ડૉક્ટર વિશાલ શાહ છે. આજથી હું સ્ટાર્ટ કરીશ કે હું મારા જે એટલા પણ ઇન્ટ્રાડે કરું ને એને કેપ્ચર કરી દઈશ અને કેપ્ચર કરીને યુટ્યુબ પર મૂકવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં હું તમને એ બતાવી દઉં કે સૌથી પહેલાં આપણે છે ને ડેલીનું ટાઈમ ફ્રેમ જોવાનું ઇન્ટ્રાડે કરતાં પહેલાં, કે ડેલીનું ટાઈમ ફ્રેમ શું કહે છે. હવે ડેલીનું ટાઈમ ફ્રેમ છે ને તમે જોશો ને તો આ દોજી કેન્ડલ બની છે, આ પહેલી દોજી કેન્ડલ અને આ બીજી દોજી કેન્ડલ. જ્યારે બંને દોજી કેન્ડલ બની હોય ને તો એનો મતલબ કે માર્કેટ ઇનડિસિસિવ છે, કે માર્કેટ કઈ દિશામાં જશે એ તમે નક્કી કરી શકશો નહીં. તો હવે એની આગળનો ટ્રેન્ડ શું કહે છે? એની આગળનું ટ્રેન્ડ બિયરિશ કહે છે. તો આપણે પ્રયત્ન કરીએ કે આપણે બિયરિશ ટ્રેન્ડમાં રહીશું. મોસ્ટ પ્રોબેબલી એને ચાન્સ રહેશે કે તમારો સ્ટોપ લોસ હિટ થશે, બટ એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે સ્ટોપ લોસ તો હિટ થવા માટે જ હોય છે, અને જો તમારે ખરેખર પૈસાવાળા થવું હોય તો તમારે પૈસા ખોવાની ગણતરી પણ મૂકવી પડે. જો તમે પૈસા ખોવાની ગણતરી ના મૂકો તમે એવું વિચારો કે તમને એકદમ સેફ જ પૈસા મળે, તો પછી મારા હિસાબે તમારે એફડી કરી દેવું જોઈએ. એટલે ઘણા બધા તમને એવું કહે છે કે ઇન્ટ્રાડે ના કરવું જોઈએ, ઇન્ટ્રાડેથી આમ થાય. હું એવું કહું છું કે ઇન્ટ્રાડે કરવું જોઈએ. પ્રોપર મની મેનેજમેન્ટ સાથે જો તમે ઇન્ટ્રાડે કરવા માગતા હોય તો તમે 100% ઇન્ટ્રાડે કરી શકો છો. નાવ હું 15 મિનિટ્સના ચાર્ટ પર આવી ગયો. હું હંમેશા છે ને લોકો 5 મિનિટમાં ઇન્ટ્રાડે પસંદ કરતા હોય છે, પણ હું 15 મિનિટ્સમાં પસંદ કરતો હોઉં છું ઇન્ટ્રાડે. હું તમને પહેલાં બતાવી દઉં. હવે આ નિફ્ટીનો ચાર્ટ છે. હવે નિફ્ટીનો ચાર્ટ તમે જોશો તો આજે અહીંયાથી સ્ટાર્ટ થયો છે, રાઈટ. હવે આ જે બધી લાઇન્સ છે ને એ બધી લાઇન્સ પાઇવોટ પોઈન્ટ છે, કારણ કે જેનાથી મને ખબર પડે કે આજના ડેનો સપોર્ટ શું છે અને આજના ડેનો રેઝિસ્ટન્સ શું છે, હું એના પ્રમાણે પ્લાન કરી શકું. બીજી આ 4 એવરેજીસ છે એ મૂવિંગ એવરેજ છે. કઈ મૂવિંગ એવરેજ છે હું તમને નહીં કહું, કારણ કે અમુક ટ્રેડિંગ સિક્રેટ મારે રાખવા પડતા હોય છે. હા, હવે આપણે વાત કરીએ મેં ક્યારે ટ્રેડ લીધો. જસ્ટ મેં તમને પહેલાં જ કીધું કે હું આજે બિયરિશ મૂડમાં રમવાનો છું. કેમ રમવાનું છું એનું મેં તમને કારણ કીધું કે ઇનડિસિઝિવ કેન્ડલ છે. લાસ્ટ 2 કેન્ડલ દોજી બની ઇનડિસિઝિવ કેન્ડલ છે, એટલે આગળનો ટ્રેન્ડ મેં ફોલો કરવાનો પ્રયત્ન કર્યો અને આગળનો ટ્રેન્ડ શું છે, આગળનો ટ્રેન્ડ તમને બિયરિશ કહી રહ્યું છે, રાઈટ. તો બિયરિશ ટ્રેન્ડમાં રમવા માટે હંમેશા એક વસ્તુ હોય કે સેલ ઓન રાઇઝ, રાઈટ. તો મેં સેલ ઓન રાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે આ પહેલી કેન્ડલ બની 15 મિનિટની, બીજી કેન્ડલ રેડ બની અને રેડ કેન્ડલની નીચેનું જ્યારે લો તૂટ્યું ત્યારે મેં મારો ટ્રેડ મૂકી દીધો. હવે આપણે એવું જોઈએ કે ટ્રેડ શું કરી શકે, રાઈટ. તો હું જનરલી છે ને 100 થી 150ની વચ્ચેનું પ્રીમિયમ લેવાનો પ્રયત્ન કરતો હોઉં છું. તો 100 થી 150માં કયું હતું, તો નજીકમાં એટીએમ મળી ગયું હતું મને, અને એટીએમ હતું 25,300. તો 25,300નો મેં કોલ શોર્ટ કર્યો, એ હું તમને બતાવી દઉં, રાઈટ. આ 25,300નો મેં કોલ શોર્ટ કર્યો, રાઈટ. હવે હું એનો ચાર્ટ બતાવું. હા, હવે આ 25,300નો મેં કોલ શોર્ટ કર્યો. હવે તમે જો હું 2 લોટથી જનરલી પ્રિફર કરતો હોઉં છું રમવાનો, તો આ 25,300નો કોલ શોર્ટ થયો. હવે જનરલી મેં શું કર્યું કે ઓલી 15 મિનિટમાં નિફ્ટીના મેઇન કેન્ડલમાં આ ઓપ્શન્સની કેન્ડલ છે અને એના પછી તોડ્યો, મેં લઈ લીધો, રાઈટ. અત્યારે 2 લોટ સાથે મારો પ્રોફિટ 1200-1300ની આસપાસ આપે છે, અને અત્યારે આ ચાલી રહ્યું છે. અત્યારે આ માર્કેટ છે ને સાઇડ વે ચાલી રહ્યું છે. સપોઝ કરો કે સાઇડ વે જ ચાલે છે, એક પણ જગ્યાએ સ્પર્ક આપતું નથી, તો પણ આજનો થીટા શું છે, તો ઓપ્શન્સ ચેન હું તમને બતાવું, રાઈટ. ધીસ ઇઝ ધ ઓપ્શન ચેન, રાઈટ. તો 25,300, તો 25,300નો પુટ, અરે કોલ સ્ટોટ, રાઈટ. તો વોટ ઇઝ થીટા, બરાબર. એનો IV 10 છે, બરાબર, ઓકે. અને હવે થીટા આમાં આવતા નથી, જોઈ લઈએ ગ્રીક્સમાં, રાઈટ. ગ્રીક્સમાં આવશે, ઓકે. IV 10, ડેલ્ટા 53 પૈસા અને થીટા 12. સપોઝ માર્કેટ ત્યાંનું ત્યાં રહે છે તો પણ મને છે ને આજે 12 પોઈન્ટનો ફાયદો થઈ જાય, અને 2 તમે કર્યા હોય લોટ, તો તમને 1300 રૂપિયાનો ફાયદો એટલીસ્ટ આજના દિવસમાં થવાનો કન્ફર્મ છે, જો ઉપરનું સ્પર્ક ના આવ્યું અને ઉપરના સ્પર્કના કારણે તમે તમારો સ્ટોપ લોસ હિટ ના કર્યો, અને સ્ટોપ લોસ હિટ થાય તો સ્ટોપ લોસ હિટ લઈ લેવાનો. ભાઈ એટલું જીગર તો રાખવું પડે. એટલું જીગર તમે ના રાખો તો તમે ઓપ્શન્સ કે તમે
શેર માર્કેટ રમવા લાયક નથી, મ્યુચ્યુઅલ ફંડ કરો. અને મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ કોન્ટેક્ટ એડવાઇઝરનો જોઈતો હોય તો મને કહેજો, સારા સારા એડવાઇઝરને કોન્ટેક્ટ આપીશ. અને જો બાકી તમારે સ્ટોક્સની અંદર જ પૈસાવાળા થવું હોય તો મને ફોલો કરતા રહેજો. હવે ટ્રેલિંગ સ્ટોપ લોસ ક્યાં આવશે? ટ્રેલિંગ સ્ટોપ લોસ એ આવશે કે જો હું આનું બતાવી દઉં કે આનો લો શું છે. આ કેન્ડલનો લો 98 છે. 98 નીચે 15 મિનિટની એક પણ કેન્ડલ ક્લોઝ આવશે તો આ કેન્ડલનો ટોપ એટલે સમથિંગ અરાઉન્ડ 142 મારો ટ્રેલિંગ સ્ટોપ લોસ થઈ જશે, રાઈટ. જ્યારે મેં અહીંયા રાખ્યો તો મારો સ્ટોપ લોસ આનો હાઈ હતો, અને આનો હાઈ હતો 157. મેં 157નો સ્ટોપ લોસ રાખ્યો, રાઈટ. તો હવે હું મારા જોબ પર છું જ ઓલરેડી, એટલે હવે હું મારા જોબનું કામ પતાવું. ટ્રેડનું શું થાય છે આપણે એનાલિસિસ ઇન બિટવીન કરીશું. તો મળતા રહીશું, સેમ ચાર્ટ અને ગુડ 1700 થઈ રહ્યું છે, જોતા રહીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હવે જો જે પ્રમાણે આપણે વાત થઈ હતી કે આનો લો તોડે પછી હું એને ટ્રેલિંગ કરીશ, રાઈટ. હવે તમે અત્યારે જોશો તો આનો લો તોડીને નીચે આવી ગયો છે, રાઈટ. તો હવે હું આને ટ્રેલ કરીશ. તો હવે આપણે ટ્રેલ શેના પર કરી શકીએ? ટ્રેલ આના હાઈ ઉપર કરી શકીએ. હવે આનો હાઈ જો આને મેં કર્યું છે 10:30 કેન્ડલ, અને એનો હાઈ સમહાવ 142 છે, રાઈટ. પણ આને આઈડિયલી તમારે 142 પર કરવું જોઈએ, પણ હું એવું માનું છું કે જ્યારે આટલું નીચે ગતું રહ્યું હોય 82ની આસપાસ, તો 42 કરવાની જરૂર નથી. તમે નેટ આવી જાઓ, સ્ટોપ લોસની નજીક આવી જાઓ એટલે તમારું કામ પૂરું થાય, રાઈટ. તો હું મોડિફાઈડ કરું છું. મોડિફાઈડ કેટલું છે? 158 ટ્રિગર છે, એની જગ્યાએ આપણે સીધું 112 ટ્રિગર કરી દઈએ અને SLA માર્કેટનું આ ટીક કરી દઈએ અને પછી છોડી દઈએ એટલે 112.25, રાઈટ. એટલે આજે તમે અલ્ટિમેટલી પ્રોફિટમાં જશો એ ફાઇનલ થઈ ગયું છે. તો હવે એ પ્રમાણે આપણે આગળનું જોતા રહીએ, જોઈએ એન્ડમાં શું થાય છે. બાય. જય શ્રી કૃષ્ણ. હવે અત્યારે કેટલા વાગ્યા? 11:51. ઓલમોસ્ટ જો અત્યારે આપણે પ્રોફિટ બુક કરવો હોય તો અત્યારે આપણે પ્રોફિટ બુક કરી શકીએ છીએ, કારણ કે જે આપણે કહેવાય કે ટાર્ગેટ અને સ્ટોપ લોસનું જે ઇક્વેશન છે એ આમાં મારું પરફેક્ટ બેસે છે, રાઈટ. તો આનો જે લોવર છે એ લોવર 60 છે, જો તમે જોતા એ શકશો, કારણ કે હું સપોર્ટ ઉપર થોડો બિલીવ કરું છું, અને આનું લોવર 71 છે. હવે 10 પોઈન્ટ યુ કેન ગો અહેડ, ઓર તમે અત્યારે સ્ટોપ કરી શકો. પણ આપણે જોડે જોડે નિફ્ટી 50નો પણ ચાર્ટ જોઈએ. નિફ્ટી 50 હંમેશા કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એક વસ્તુ તમારે સ્પોટ ચાર્ટ જોઈ લેવાનો ઓપ્શન ચાર્ટની જગ્યાએ, રાઈટ. સ્પોટ ચાર્ટ શું કહે છે કે સ્પોટનો જે ચાર્ટ છે એ અત્યારે એવું કહી રહ્યો છે કે એક્ઝેક્ટ એ સપોર્ટ ઉપર પાઇવટ પોઈન્ટ પ્રમાણે જે સૌથી માઇનોર સપોર્ટ કહેવાય એ માઇનોર સપોર્ટની આસપાસ એ ટ્રેલ કરી રહ્યો છે. અને બીજું ગઈકાલનો જે લો હતો એ 70 પોઈન્ટ દૂર છે અત્યારે. તો હવે તમે શું કરી શકો કે તમે લઈ શકો? મારા હિસાબે તમારે સ્ટોપ લોસ લઈ લેવું, એટલે તમારે ટાર્ગેટ લઈ લેવો જોઈએ, કારણ કે હવે પહેલાં સપોર્ટ પર આવી ગયો છે, અને પહેલાં સપોર્ટ પર આવી જાય પછી લઈ લેવો જોઈએ ટાર્ગેટ. યસ, માર્કેટ ઓર્ડર અને મોડિફાઈડ, યસ. તો આની સાથે તમે ટાર્ગેટ લઈ લો, તમારા પોર્ટફોલિયોમાં જોઈ લો. તમારા પોર્ટફોલિયોમાં 6162 રૂપિયા તમારે પ્રોફિટ તમે લઈ લીધો છે, રાઈટ. બરાબર. હવે આજનું સેશન અહીંયા પૂરું કરીએ. આજના સેશનમાં તમે બે વસ્તુ ધ્યાન રાખી શકો. પહેલી વસ્તુ એ કે જ્યારે કોઈ પણ માર્કેટ ઇનડિસિસિવ માર્કેટ હોય તો ઇનડિસિસિવ માર્કેટની અંદર તમારે એ જોવાનું કે આગળનો ટ્રેન્ડ કયો ફોલો કર્યો. આગળનો ટ્રેન્ડ બિયરિશ છે તો મેં બિયરિશ ટ્રેન્ડ ફોલો કર્યો. કેમ ઇનડિસિસિવ છે? કારણ કે 3 1 ડેની કેન્ડલ એ ધોજી બનેલી છે, એટલે ધોજીની અંદર હું રિવર્સલ કે એવી કોઈ કેન્ડલ નથી બનતી તો હું કોઈ ડિસિઝન નહીં લઈ શકતો. એની અંદર આપણે સેલ ઓન રાઇઝ કર્યું, ઉપર જવા દીધું, 15 મિનિટની કેન્ડલમાં ગયા, અને એના પછી એનો લો આપણે ટાર્ગેટ ચાલુ કર્યો, સ્ટોપ લોસ લગાવ્યો, અને અત્યારે એની સાથે આપણે હિટ કર્યું, રાઈટ. હવે શું કરી શકાય? હવે એ કરી શકાય કે સિસ્ટમ બંધ કરી દો, શાંતિથી પોતપોતાનું કામ કરો, લંચ લો, ફેમિલી સાથે એન્જોય કરો, બરાબર. પણ સિસ્ટમમાં જોઈને કે હવે શું કરવાનું શું નહીં, કારણ કે આજનું આપણું એનાલિસિસ પૂરું થયું. ઓકે,
જય શ્રી કૃષ્ણ. વિડીયો કેવો લાગ્યો એ જોતા રહેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. પ્રયત્ન એવું કરીશ કે હું દરરોજ થોડા વિડીયો નાખતો જાઉં, એટલે દરરોજ હું મારા લાઈવ ટ્રેડ નાખતો જાઉં, એક્સપ્લેન કરતો જાઉં. બરાબર? ઓકે. બની શકે કે અત્યારે આપણે જે 78 પર ટાર્ગેટ કાઢ્યો, અત્યારે જેટલા પર આપણે ટાર્ગેટ કાઢ્યો, બની શકે કે એ અત્યારે આજે 30 પર જતો રહે કે 40 પર જતો રહે. રાઈટ? પણ અફસોસ નહીં કરવાનો, આપણને આપણો ટાર્ગેટ મળી ગયો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ.